1 મિનિટ પેરેન્ટિંગ. ઘણા વાલીઓ એક એવી ભૂલ કરે છે જેનાથી બાળક ધીમે ધીમે અંદરથી તૂટી જાય છે, અને છતાં આપણે સમજતા પણ નથી. બાળક કંઈ કહેવા આવે, એની વાત શેર કરવા આવે, અને આપણે શું કરીએ? હવે ટાઈમ નથી, પછી વાત કર, આ કંઈ મોટી વાત નથી. અને બાળક આ સાંભળી નિરાશ થઈ તેની બીજી પ્રવૃત્તિ કરવા લાગે, અને તમને એમ થાય કે આ કંઈ કરવામાં કંઈ ખોટું નથી થયું. જો એ એની રીતે રમવા લાગ્યું છે અને તેની મજામાં જ છે. પણ સાયન્સ શું કહે છે જાણો છો? બાળક જ્યારે તેની વાત શેર કરે છે ને, તે સમયે તેનું મગજ ઇમોશનલ કનેક્શન શોધી રહ્યું હોય છે. જો એ વખતે તેને અવગણના મળે તો બ્રેઇન સ્લોલી શીખે છે કે મારી લાગણીઓ કોઈ ઇમ્પોર્ટન્ટ જ નથી. અને આ જ કારણે કે થોડા સમય પછી બાળક તમારી સાથે વાત કરવાનું પણ બંધ કરી દેશે. પછી તમે કહો કે મારું બાળક કંઈ શેર જ નથી કરતું, મારી સાથે કોઈ વાત જ નથી કરતું. એના બદલે તમે શું કરી શકો છો ખબર છે? બાળક તમારી પાસે વાત લઈને આવે ને, ત્યારે માત્ર 30 સેકન્ડ માટે પણ તેમને અટેન્શન તો આપો છો. તેમની આંખમાં આંખ નાખીને તેમને સાંભળો. એમને સિમ્પલ શબ્દો કહો, હું સાંભળું છું, સાંભળી રહ્યો છું. આટલું જ બાળક માટે તો પૂરતું છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જે વાલીઓ બાળકને સમય આપે છે ને, તેમના બાળકો ઇમોશનલી સ્ટ્રોંગ બને છે. યાદ રાખો, બાળકને સલાહ કરતાં વધારે તમારી હાજરી જોઈએ છે. જો તમે તમારા બાળક સાથે સ્ટ્રોંગ બોન્ડ બનાવવા માંગતા હો ને, તો કમેન્ટ કરો બોન્ડ. હું તમને 5 સિમ્પલ કનેક્શન ટેકનિક્સ મોકલીશ. દરરોજની સ્માર્ટ પેરેન્ટિંગ ટિપ્સ માટે મને ફોલો કરો.